છોટાઉદેપુરમાં પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝના અહેવાલની અસર પડી છે। જિલ્લાના પાવી જેતપુર નજીક ભારજ નદી પરનો પુલ તૂટી જતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, જે અંગે પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલે અહેવાલ દર્શાવ્યો। તંત્ર જાગ્યું અને નવા પુલ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝના અહેવાલની અસર પડી છે। નવા માર્ગ માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ આ નવા કામનું ખાતમુહૂર્ત કર્યું। ઘણા સમયથી બિસ્માર રહેલા માર્ગ માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કવાંટ સુધીનો રોડ જે છે 116 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે એક અઠવાડિયામાં ચાલુ થવાની છે, ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ રોડ ભારે વરસાદના કારણે અને હેવી વાહનોના કારણે અનેક ખાડા પડી ગયા હતા। એમાં કાર્યકર્તાઓની મીડિયાના મિત્રોએ પણ રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈ આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી અને લગભગ 117 કરોડ જેટલી મોટી રકમ આ વિસ્તારના આ રસ્તા પહોળા કરવા માટે ફાળવવામાં આવી। આ રસ્તાઓ જે 5.5 અને 7 મીટર છે એના બદલે 10 મીટર કરતા વધારે પહોળા થશે। એનાથી આ વિસ્તારની જનતાને ફાયદો થશે અને વાહન વ્યવહારમાં સુવિધા ઉપલબ્ધ થશે। બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે પરનો બ્રિજ 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો, જેને લઈને પાવી જેતપુરથી રંગલી ચોકડી થઈને બોડેલીના રસ્તા પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। આ ડાયવર્ઝન પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેને કારણે આ માર્ગ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહોતું આવતું। જોકે લોકોને પડી રહેલી હાલાકી અંગે પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો અને તંત્ર હરકતમાં આવ્યું અને રૂપિયા 116 કરોડના ખર્ચે માર્ગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રસ્તો ઘણા સમયથી વરસાદના કારણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતો અને સિહોર ડાયવર્ઝનના કારણે તમામ મોટા વાહનો આ રસ્તા પરથી પસાર થતા હતા અને ભારવાહક વાહનો પસાર થવાના કારણે આ રસ્તાની ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી, જેના કારણે આજુબાજુના તમામ ગામડાઓ, શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વેપારીગણને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। થોડા દિવસ પહેલા પ્રદેશ 24 ન્યૂઝ ચેનલે આ રસ્તાની જે ખરાબ પરિસ્થિતિ હતી જેના વિશે ન્યૂઝ પ્રસારિત કર્યા હતા, જેના આધારે અહીંનું પ્રતિનિધિત્વ તેમજ વહીવટી તંત્રને જેની જાણ થઈ અને તે થકી આ રસ્તો વહેલી તકે મળ્યો છે, એ પ્રજાને ખૂબ લાભ મળે છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બિસ્માર રસ્તાને કારણે અનેક વખત અકસ્માતો પણ થયા છે અને રોડ પરના ખાડાને કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। લોકોની સમસ્યાને વાચા આપતા પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝે આ અંગે અહેવાલ દર્શાવ્યો હતો, ત્યારે હવે નવા માર્ગનું ખાતમુહૂર્ત થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।